15 સપ્ટેમ્બર 2025 થી શુક્ર આવશે સિંહ રાશિમાં, તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત, કેવું રહેશે પ્રેમ જીવન, બધું જ વિગતવાર આ વિડીયોમાં જણાવીશું. જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો માટે શુક્ર પ્રથમ અને 8મા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં શુક્રનું ગોચર તમારા 11મા ભાવમાં લાભ ભાવમાં થશે. આ ગોચરની અસર તમારા જીવનમાં લાભ, સંતોષ અને ખુશીના રૂપમાં જોવા મળશે. આ સમય દરમિયાન તમને મુસાફરી કરવાની ઘણી સારી તકો મળી શકે છે, જે તમારા મનને ખુશ રાખશે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમને નવી નોકરી અથવા તક મળી શકે છે, જે તમને ખુશ કરશે અને ભવિષ્યમાં તેનાથી પણ સારા વિકલ્પો તમારા માટે ઉભરી શકે છે. વ્યવસાયમાં તમે તમારા સ્પર્ધકોને પાછળ છોડી શકશો અને તમારી અસર ઊભી કરી શકશો. આ સમય આર્થિક રીતે પણ ફાયદાકારક રહેશે, ખાસ કરી અને કોઈ પ્રકારની પૈતૃક મિલકત અથવા વારસામાંથી અચાનક નાણાકીય લાભ થવાની સંભાવનાઓ તમારા માટે બની રહી છે. અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથીને વધુ સારી રીતે સમજી શકશો, જેનાથી સંબંધોમાં પ્રેમ અને સુમેળ વધશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે અને કોઈ મોટી બીમારીની ચિંતા તમારા માટે રહેશે નહીં. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્ર આ સમયે 7મા અને 12મા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં શુક્રનું ગોચર એ તમારા કર્મ ભાવ એટલે કે 10મ સ્થાનમાં થશે. આ ગોચર તમારા કામ અને અંગત જીવન પર નકારાત્મક અસર કરી શકે છે. આ સમય દરમિયાન તમે કેટલીક સારી તકો ગુમાવી શકો છો. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો તમારી છબીને નુકસાન પહોંચાડી શકે છે. કારકિર્દીની વાત કરીએ તો તમે તમારી વર્તમાન નોકરીથી અસંતુષ્ટ અનુભવી શકો છો, જેના કારણે તમે નવી નોકરી શોધી શકો છો. જો તમે વ્યવસાય કરો છો તો જૂની પદ્ધતિઓ પર આધાર રાખવો નુકસાનકારક સાબિત થઈ શકે છે, કારણ કે તમારા સ્પર્ધકો નવી ટેકનોલોજી અને પદ્ધતિઓ સાથે આગળ વધી શકે છે. નાણાકીય રીતે જોઈએ તો આ સમય થોડો પડકારજનક આ સમય રહેશે અને ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની શકે છે. આ સમયે કોઈ પણ મોટા રોકાણોથી દૂર રહેવું વધુ સારું રહેશે. અંગત જીવનમાં જોઈએ તો અહંકારના સંઘર્ષ તમારા જીવનસાથી સાથેના સંબંધોને બગાડી શકે છે અને માનસિક શાંતિમાં ઘટાડો લાવી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો ગરમી સંબંધિત સમસ્યાઓ અથવા નબળી રોગ પ્રતિકારક શક્તિ, થાક અથવા બીમારીનું કારણ બની શકે છે, તેથી સાવચેત રહેજો. એમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોની. ધનુ રાશિના જાતકો માટે શુક્ર 6ઠા અને 11મા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં શુક્રનું ગોચર તમારા 9મા ભાવમાં થશે. આ ગોચરના પ્રભાવથી તમારું ભાગ્ય થોડું નબળું પડી શકે છે, જેના કારણે સફળતા મેળવવામાં અવરોધો આવી શકે છે અને તમારી કામ કરવાની ક્ષમતા પર થોડીક હદ સુધી પ્રભાવિત થઈ શકે છે. કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો વરિષ્ઠ લોકોનો સહયોગ ઓછો થઈ શકે છે અને નોકરી બદલવાનો વિચાર મનમાં આવી શકે છે. વ્યવસાયમાં તમે તમારા કાર્યને આગળ વધારવા અથવા વિસ્તૃત કરવાની યોજના બનાવી શકો છો, પરંતુ તેમાં સતત નફો કરાવવો થોડો મુશ્કેલ બની શકે છે. નાણાકીય રીતે જોઈએ તો આ સમય સારો તમારા માટે થઈ શકે છે. તમે વધુ પૈસા કમાઈ શકો છો, સંપત્તિ ઉમેરી શકો છો અને બચત કરવાની તમારી આદત પણ મજબૂત બની શકે છે. તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવન સાથી સાથે અનિચ્છનીય વિવાદો થઈ શકે છે, જેના કારણે સંબંધોમાં અસંતોષ આવી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પિતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા તમને થઈ શકે છે અને તેમની દવાઓ અથવા સારવારનો ખર્ચ વધી શકે છે, જેના કારણે માનસિક તણાવ તમારી ઉપર હાવી થઈ શકે છે, માટે સાવધાન રહેજો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો માટે શુક્ર 5મા અને 10મા ભાવના સ્વામી છે. સિંહ રાશિમાં શુક્રનું ગોચર તમારા 8મા ભાવમાં થશે. આ ગોચર દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ મળી શકે છે, જેમ કે વારસાગત લાભ અથવા અણધાર્યા સ્ત્રોતોમાંથી પૈસા આવવા, પરંતુ તે જ સમયે તમારી પ્રતિષ્ઠાને નુકસાન થવાનું જોખમ પણ વધી શકે છે. કારકિર્દીની દ્રષ્ટિએ તમે તમારી વર્તમાન નોકરીથી અસંતુષ્ટ થઈ શકો છો અને એના કારણે તમે નવી નોકરી શોધી શકો છો. વ્યવસાયમાં ભાગીદારી સાથે વિવાદ થવાની શક્યતા છે, જેના પરિણામ નફામાં ઘટાડો અથવા નુકસાન પણ થઈ શકે છે. નાણાકીય રીતે જોઈએ તો આ સમય તમને સાવધાન રહેવાનું જણાવી રહ્યો છે, કારણ કે બેદરકારીથી નાણાકીય નુકસાન થઈ શકે છે. તેથી પૈસાની બાબતોમાં સાવધાની રાખવી તમારા માટે ખાસ જરૂરી છે. અંગત જીવનમાં તમારા જીવનસાથી સાથે વાત કરતી વખતે ધીરજ રાખવી મહત્વપૂર્ણ છે, કારણ કે ગેરસમજ સંબંધોમાં અંતર અથવા તણાવ ઉત્પન્ન કરી શકે છે.
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આંખની સમસ્યા અથવા દાંતમાં દુખાવો તમને થઈ શકે છે, તેથી તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો માટે શુક્ર ચોથા અને 9મા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં શુક્રનું ગોચર એ તમારા 7મા ભાવમાં થશે. આ ગોચર દરમિયાન તમે નવા મિત્રો બનાવી શકો છો અને નવા સંપર્કો સ્થાપિત કરી શકો છો, પરંતુ સંબંધોમાં સુમેળ જાળવી રાખવો થોડો પડકારજનક તમારા માટે બની શકે છે. કારકિર્દીના ક્ષેત્રમાં તમારે નોકરી સંબંધિત કામ માટે મુસાફરી કરવી પડી શકે છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને તમને તમારા કારકિર્દીમાં સારી પ્રગતિની તકો પણ મળી શકે છે. આ સમય વ્યવસાયમાં કરનારાઓ માટે ફાયદાકારક રહેશે. તમને સારો નફો થઈ શકે છે અને નવા વ્યાવસાયિક સોદા પણ મળી શકે છે. નાણાકીય રીતે જોઈએ તો લાભ અને ખર્ચ બંને થશે, પરંતુ તમને સંપૂર્ણ લાભનો ખ્યાલ તરત જ નહીં આવી શકે. તમારા અંગત જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે મૈત્રીપૂર્ણ અને સહયોગી સંબંધ વિકસાવી શકો છો, જે તમારા સંબંધોમાં મધુરતા લાવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમય સારો રહેશે. તમે ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહેશો, જેને કારણે તમે તાજગી અને ઉત્સાહ ભરપૂર અનુભવ કરશો. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના જાતકોની. મીન રાશિના જાતકો માટે શુક્ર 3જા અને 8મા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં શુક્રનું ગોચર તમારા 6ઠા ભાવમાં થશે. આ ગોચરના પ્રભાવને કારણે મિત્રો અને પરિચિતો સાથેના સંબંધોમાં થોડો બગાડ થઈ શકે છે અને વાતચીતમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં કામનું દબાણ વધી શકે છે, જેના કારણે તમે તમારી નોકરી બદલવાનું વિચારી શકો છો. વ્યવસાયમાં સ્પર્ધા પણ તીવ્ર બની શકે છે અને તમારા વ્યવસાય નેટવર્કમાં તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. નાણાકીય રીતે જોઈએ તો આ સમયે તમને સટ્ટા વગેરે દ્વારા અચાનક નાણાકીય લાભ અથવા પૈસા મળી શકે છે, પરંતુ નિષ્ણાતોની સલાહ મુજબ જ આ કામ કરવું, જે તમારી જરૂરિયાતો અને લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે. અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથે અવિશ્વાસ અથવા ગેરસમજને કારણે દલીલો થવી શક્ય બનશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો પાચન સંબંધિત સમસ્યાઓ અથવા અચાનક પેટ ખરાબ થઈ શકે છે, તેથી તમારા આહારનું ખાસ ધ્યાન રાખજો.